નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે જે ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે અને વિકાસના કેવા દુષ્પરિણામો આવતા હોય છે એની બહુ ઓછી વાતો કરે છે. અને એટલા માટે આપણે વાતો કરવી છે કે સરકાર કહે છે કંઈ, વિકાસની વાતો કરે છે અને ખરેખર થાય છે કંઈક જુદું. તો એ મૂળ આપણે વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે સરકાર જે જે કે છે કે હજીરા જે સુરતની નજીકનો સૌથી મોટો વિસ્તાર જે છે એ હજીરામાં મોટો વિકાસ થયો છે એવું કહે છે. પણ ત્યાં વિકાસ તો થયો છે. વિકાસ થયા પહેલા ત્યાં જે ગામ હતું એ ગામની જે વસ્તી છે એ વસ્તી મોરા ગામની વસ્તી જે છે હજીરાનો વિકાસ હોત એ પહેલા 1000ની જ વસ્તી હતી, માત્ર 1000ની. આજે 1,00,000 મજૂર લોકો ત્યાં રહી રહ્યા છે. 1,00,000 ઓછામાં ઓછા, 1,00,000થી પણ વધારે છે, પણ ઓછામાં ઓછા 1,00,000 મજૂરો લઈ રહ્યા છે. અને એ મજૂરો માટેની જે મોરા ગ્રામ પંચાયત છે એનું ગટરનું પાણી કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ કર્યા વગર ત્યાં ખાડીમાં છોડી દેવામાં આવે છે અને ખાડીનું પાણી દરિયાની અંદર જાય છે. અને એના કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે સુએઝ વોટરના કારણે. અને ગઈકાલથી ત્યાં મોટા પ્રમાણમાં લાખો માછલીઓ મરી ગઈ છે, લાખો માછલીઓ. અને એટલા માટે આપણે વાત કરવી છે કે આટલા મોટા પ્રમાણમાં માછલીઓ જ્યારે મરી જતી હોય ત્યારે આ સરકાર શું કરે છે એ સવાલ ઉભો થાય છે. આ જોઈએ આપણે, એના દ્રશ્યો જોઈએ કે કેટલા મોટા પ્રમાણમાં માછલીઓ મરી ગઈ છે. આ મોરા ગામ પંચાયતમાં જે પ્રદૂષિત ગટરનું ગંદુ પાણી છોડી દીધું ટ્રીટ કર્યા વગરનું, એ જોઈ શકીએ છીએ. અને બગલા અને પક્ષીઓ ત્યાં આ જે મરેલી માછલીઓ ખાઈ રહ્યા છે. મોરા ગ્રામનું ગેરકાયદેસર ગટરનું પાણી દરિયામાં છોડવા માટે 21/11/2025 ના રોજ ગામ લોકોએ વિરોધ કર્યો હતો કે ભાઈ તમે દરિયામાં પાણી ના છોડો. અને એ વિરોધ પછી આજે એકાએક પાણી છોડી દીધું ગ્રામ પંચાયતે અને લાખો માછલીઓ મરી ગઈ છે. 84 તાલુકા વિકાસ અધિકારી, મામલતદારે બધાને રજૂઆત કરી હતી. ઈચ્છાપર પોલીસ ઇન્સ્પેક્ટરને પણ રજૂઆત કરી હતી કે આ ગેરકાયદેસર પાણી છોડવામાં આવે છે, તમે બંધ કરાવો. ગોહિલ કરીને છે, એસી ગોહિલ કરીને ઇન્સ્પેક્ટરને મોરા ગામના સરપંચ ભરતભાઈ રૂબરૂ આવીને ગામ લોકોનો વિરોધ છતાં પોલીસે બળપ્રયોગ કરીને આજે ગટરનું પાણી ગામ લોકોએ બંધ કરી દીધું હતું. ભાઈ તમે દરિયામાં ના છોડો, એ ચાલુ કરાવી દીધું. આ બધા જ અધિકારીઓના માટે જવાબદાર છે. એમાં ખાસ કરીને જે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર છે એની જવાબદારી નથી. એસી ગોહિલ એમણે ત્યાં ગામ લોકોને તમામ પ્રકારની બાબતો રહી કહીને ભાઈ તમારે ન્યાય જોઈતો તો કોર્ટમાં જાઓ, આ ઘણું બધું કહ્યું. અને બળ પ્રયોગ કરીને ગટર ખોલી દેવાય અને એનું પાણી સીધું દરિયામાં ગયું. એના પરિણામે આજે આ ગામની આસપાસમાં હજારો માછલીઓ મરી ગઈ, હજારો માછલીઓ. અને એટલા માટે આજે ત્યાંના તાલુકા વિકાસ અધિકારી છે, 84 તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, એના માટે 84 ના મામલતદાર જવાબદાર છે. ત્યાંના સંસદ સભ્ય CR પાટીલ સૌથી વધારે જવાબદાર છે, 84. અને બીજા મુકેશ પટેલ પણ ત્યાંના સાંસદ આવે છે. તો આ બંને સાંસદ સભ્યો એના માટે જવાબદાર છે. મુકેશ પટેલ પણ ત્યાં પર્યાવરણ પ્રધાન રહી ચૂકેલા છે, એની જવાબદારી, એનો મત વિસ્તાર આવે છે. તો આ બધી જ વિગતો આપણે જોઈ રહ્યા છીએ કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં માછલીઓ મરી ગઈ છે. જોઈ શકાય છે સ્પષ્ટ રીતે, આના વિડીયો આપણે જોઈ શકીએ છીએ. અને આ બધી જ બાબતો માટે આપણે ત્યાંના સ્થાનિક જે પર્યાવરણ ક્ષેત્રે જે કામ કરી રહ્યા છે, ત્યાં લોકો સાથે રહીને લોકોનો અવાજ બનીને કામ કરી રહ્યા છે એવા દીપક પટેલ સાથે આપણે વાત કરવાના છીએ. વાત કરવી અત્યંત જરૂરી છે અને એટલા માટે એની સાથે આપણે સ્પષ્ટ રીતે વાત કરીશું કે કેવી પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે એ પણ આપણે જોઈએ. દીપકભાઈ, આજે જે હજીરામાં જે માછલીઓનો મોત થયા છે, શું થયું છે એમાં, એની થોડી વાત કરશો આપણા દર્શકોને? ચોક્કસ સાહેબ. આ જે હજીરા વિસ્તારમાં જે માછલીઓ મળી છે રામકા ગામમાં, સાહેબ આ કોઈ તળાવની માછલી નથી, આ દરિયાઈ માછલી છે. અને આ જે દરિયાઈ માછલી મરી છે એ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, મળમૂત્ર વાળું, એ પાણીના કારણે આ માછલીઓનું મૃત્યુ થયું છે. અને સાહેબ લાખોની સંખ્યામાં આજે અમે પાછો સ્થળ પર પાછી વિઝિટ કરી છે, તો સાહેબ હજારો નહીં લાખોની સંખ્યામાં માછલી મરી છે. અને બધી જ દરિયાની માછલી છે, મીઠા પાણીની નથી. ના, મીઠા પાણીની માછલી સાહેબ એ નથી. આ આખો દરિયાઈ ખારપાટ વાળો વિસ્તાર છે અને જ્યાં મરી છે દરિયાઈ ભરતીનું પાણી આવે છે સાહેબ. ઓહો, હા, બરાબર છે. અને તમે જો સપાટ પટ્ટામાં જોવો ને સાહેબ, તો માછલી વેર વિખેર થઈને પડેલી છે, મળેલી છે. હા, યસ યસ.
અને અને આ જે ગ્રામ પંચાયત છે એ હજીરાથી કેટલી દૂર આવી છે, કઈ જગ્યાએ આવેલી છે? એ સાહેબ અમારા ડામકા ગ્રામ પંચાયત 3 કિલોમીટર દૂર આ મોરા ગ્રામ પંચાયત આવેલી છે. અને સાહેબ આ હા. મોરા ગ્રામ પંચાયતમાં હાલમાં 1 લાખ થી વસવાટ કરી રહ્યા છે. અને કેટલા લોકો ટોટલ આપણે કેટલા લોકો આંકડો વસવાટ? 1 લાખ થી દીપકભાઈ વધુ લોકો હાલમાં રહી. ઓહ, બરાબર. એ જે મોટાભાગના 1 હજીરામાં લાખ કામ થી કરે વધુ છે છે. એવા હજીરામાં કામ કરે છે એવા છે બધા. મોટા ભાગના હજીરા સાહેબ 100% હજીરા વિસ્તારની કંપનીઓમાં, ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો મોરામાં ભારુઆતથી અથવા પોતાનું મકાન લઈને રહી રહ્યા છે. અને મોરામાં હાલમાં અંદાજે લગભગ 25 થી વધારે સોસાયટી છે. સાહેબ એક ઓહ. સોસાયટી તો એવી છે કે એમાં લગભગ 30 થી 35,000 કામદારો રહી રહ્યા છે એક સોસાયટીમાં. ઓહ, હા. અચ્છા. તો એનો મતલબ કે આ કામદારો જે છે બધા બહારથી આવેલા છે? હા. તો એ આપણા ગુજરાતના છે કે ગુજરાત બહારના છે? સાહેબ 80% ગુજરાત બહારના છે. અને આ જેટલા પણ કામદારો, જેટલી વસ્તી છે મોરા ગામની, એ તમામ વસ્તીનું જે મળમૂત્ર વાળું પાણી છે સીધું મોરા થઈને ડામકા થઈને દરિયામાં જાય છે, આ સરકારી ખાડીમાંથી સીધું સાહેબ. હા, હા. કોઈ પ્રકારનું ટ્રીટમેન્ટ નહીં આ પાણીમાં. ઓહ. 1 લાખ સીધું માણસોનું સાહેબ દરિયામાં નાખી દે. મળમૂત્રનું કેટલું પાણી થાય. હા, 1 લાખ નો તો એટલે બહુ વધારે કહેવાય. અને કોઈ જાતની કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે કશું જ નથી. ના સાહેબ, આ હજીરા વિસ્તારના સાહેબ મોરા, ડામકા, ભટલાઈ એ નોટિફાઈડ એરિયામાં આવે છે, નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં. અમારા આ અચ્છા. વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઓ નોટિફાઈડની ગ્રાન્ટ ફાળવે છે કે હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં ડેવલપમેન્ટ થાય. સાહેબ આ ગ્રાન્ટોમાં કરોડો રૂપિયા પડ્યા છે, છતાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાહેબ આજે દુઃખ ખાતે કહેવું પડે છે, એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નથી બનાવી શકતા. ઓહ. બનાવવું ટ્રીટમેન્ટ જોઈએ પ્લાન કારણ કે બને સાહેબ. તમને હજુ પણ ચોંકાવનારી માહિતી તો એ આપું છું, આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન માટે 2020માં સ્થળ પર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. એની નકલો મારી પાસે છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર જે કલેક્ટર સાહેબ, ચૂંટાયેલા ધારાસભ્ય, જે તે વિસ્તારના અમારા જે બોડી બનેલી છે આખી નોટિફાઈડની અધિકારીઓ સાથે, સાહેબ ગ્રાઉન્ડ પર કામ એમનું ઝીરો છે હાલમાં. અત્યારે અમારા વિસ્તારમાં સાહેબ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન છે, પ્રદૂષણને લગતા બીજા અન્ય કામો છે, એમાં ગ્રાન્ટો વાપરવી જોઈએ. પણ નહીં સાહેબ, એ ગ્રાન્ટો એવી જગ્યાએ વાપરે છે કે સાહેબ અમારા ગામમાં અત્યારે 5-7 ગામમાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાહેબ પેલા સફાઈના ટેમ્પા આપ્યા છે ગામમાં. પેલા ઝાડુ વાળે ને સાહેબ સફાઈના ટેમ્પા, એ અત્યારે શોભાના ગાંઠિયા જેવા પડેલા છે. અને એક ટેમ્પાની એક ગામમાં લગભગ 15 લાખ રૂપિયાનો એક ટેમ્પો આપ્યો છે સાહેબ. હાવ શોભાના ગાંઠિયાની જેમ પડેલા છે. એ એટલે પૈસા લગભગ એક બાજુ પૈસાનો બેફાટ છે બગાડ કરે છે, અને અમારા બીજી બાજુ બીજી બાજુ જે ખરેખર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો જોઈએ એ બનાવતા નથી. એના કારણે આ થાય છે. તો એ સરપંચ કોણ છે આ ગામના? ભરતભાઈ પટેલ કરીને સરપંચ છે સાહેબ અમારા મોરા ગામના. બરાબર. તો ગામ લોકો કઈ રજૂઆત નથી કરતા? ગામના જે સ્થાનિક મૂળ જે ગામના લોકો છે સાહેબ, તમને કહેતા દુઃખ થાય છે મને. આ પ્રોબ્લેમ છે લગભગ 7 થી 8 વર્ષથી સતત છે. આ મોરા ગામના સરપંચ અમારા ડામકા અને ભટલાઈ ગામના સરપંચને એવી રજૂઆત કરી હતી કે ભાઈ અમારા ગામમાંથી વરસાદી પાણી બહુ નીકળતું નથી, એટલે અમને સરકારી ખાડી દરિયા સુધી પાણી નીકળે એની કેનાલ ખોદવાડો. અને અમારા ડામકા ભટલાઈ વાસવાના સરપંચે ભાઈ ભલાઈથી કે ચાલો ભાઈ વરસાદનું પાણી જવાનું છે તો આપણે ખોદવા દઈએ. અને એમને 6 મહિનામાં એમનો અસલ રંગ બતાવી દઈ અને આજ વરસાદી પાણીની નિકાલની ગટરમાં સીધું અનટ્રીટેડ પાણી ગટરનું છોડવાનું ચાલુ કર્યું. અને આ બાબતે અમે છેલ્લા 7-8 વર્ષથી સાહેબ મોરા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડીડીઓ, કલેક્ટર, સુડાના અધિકારીઓ 4 થી 5 વાર લેખિત અને મૌખિક તો સાહેબ અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે, છતાં પરિણામ ઝીરો છે. ના, આ તો ગંભીર બેદરકારી કહેવાય. એમાં કોઈ સવાલ નથી. ઉદ્યોગો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીથી માછલીઓના મોત થઈ જાય તો સમજી શકાય. તો એ તો બધા ઉદ્યોગપતિઓ તો પૈસાના જોરે કરતા. આ તો લોકોના પ્રતિનિધિઓ છે, લોકો દ્વારા સંચાલિત ગ્રામ પંચાયત છે. લોકો દ્વારા સંચાલિત ગ્રામ પંચાયત છે. સાહેબ અમે અમારાથી સહન ન થયું. અમારા એ જે દરિયા કિનારાવાળો વિસ્તાર છે સાહેબ, લગભગ 200 થી વધુ પરિવારો એ દરિયા કિનારે રહી છે. અને ઉનાળામાં એટલી ગંભીર પરિસ્થિતિ કે ત્યાં ઊભું નથી રહેવાતું અમારાથી. આ દરિયાઈ ખાડીમાં સાહેબ અમારા મોરા, ખાસ કરીને ડામકા અને વાંસવાના લગભગ 500 થી વધુ હળપટ્ટી પગડિયાત માછીમારો છે.
અને આ માછીમારી પરથી એ લોકોનું જીવન ગુજરાન ચાલે છે. આજે સાહેબ 7-8 વર્ષથી એ લોકોની રોજીરોટી ઝીરો થઈ ગઈ છે. આ હળપતિ સમાજ બિલકુલ છે. માછલીઓ મોટી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ છે. અને સાહેબ અમે તો લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ હળપતિને કે આ મળેલા માછલા તમે બને ત્યાં સુધી નહીં વેચતા, નહીં તો હજીરા વિસ્તારના ગામોમાં ભયંકર બીમારી ફાટી નીકળશે. બરાબર છે, વાત સાચી છે. નહીતર એ બીમારી ફાટી નીકળશે. તો આ ગામ લોકો આનો વિરોધ કરવા માટે તે ખાડી પૂરી દેતા કે એવું નથી કરતા, જે પાણી નિકાલ થાય છે એનું કોઈ? સાહેબ અમે વખતો વખત રજૂઆત કરી, પરંતુ અમને ગ્રાઉન્ડ પર પરિણામ શૂન્ય મળ્યું. તો 2-2.5 મહિના પહેલા અમે અમારા ગામ લોકો સાથે ભેગા મળી એકવાર રજૂઆત કરી લેખિતમાં બધા જે તે જવાબદાર અધિકારીને, અને અમે કહી દીધું કે ભાઈ જો તમે બંધ નહીં કરવા આવશે તો અમે બંધ કરી દઈશું. અમે 2-2.5 મહિના પહેલા સાહેબ અમે બંધ કરી દીધી અમારી જાત મહેનતથી. આપણે સાહેબ 21/11/2025 ના રોજ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યો, સરપંચો એમણે રાજકીય વગ વાપરી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ડીડીઓને તેમજ ખાસ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને એસીપી દીપ વકીલ સાહેબને અવાજ એમનો કપાઈ ગયો છે. આ બધા જ પ્રતિનિધિઓને એમને રજૂઆતો કરી હતી, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યા છે. અને સ્થળ પર મામલતદારે જાતે સ્વીકાર્યું છે કે આ અનટ્રીટેડ પાણી અમારાથી નહીં છોડાય. છતાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય વગ વાપરી છે. અને એના કારણે આ ઘરે સાહેબ અમે તે દિવસે અમે અટકાવવા ગ્રામજનો લગભગ 100 થી વધુ ગ્રામજનો ગયેલા હતા. તો પીઆઈ સાહેબ અમને ચોખ્ખી ધમકી આપી કે કોઈ પણ સરકારી અધિકારીને આ કામ કરતા અટકાવશે તો અમે એને સીધા જેલમાં ડિટેન કરીને જેલમાં પૂરી દઈશું. અમે એ પીઆઈ સાહેબને પૂછ્યું કે સાહેબ તમારી પાસે ઓફિશિયલી કાગળ છે તો અમને બતાવો. તો આ તાલુકા વિકાસ અધિકારી અમને કાગળ બતાવ્યો. તો એ કાગળમાં ઓલપાડ પ્રાંત અધિકારીએ સ્પષ્ટ લખ્યું હતું કે ભાઈ અમને જે આ રજૂઆતો મળી છે મોરા પંચાયતમાંથી પાણી કરવાની, તો એમાં જે તે લાગતા વળગતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ 2 દિવસમાં સ્થળ વિઝિટ કરવાની અને રિપોર્ટ સબમિટ કરવાનો, નહીં કે ખોલવાનો. આ જે તાલુકા વિકાસ અધિકારી, મોરા ગ્રામ પંચાયત સરપંચ અને જે તે અધિકારી હતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, એમણે કાયદાની ઉપરવટ જઈને આ કામગીરી કરી છે. અને અમે આવનારા લગભગ શોર્ટ ટાઈમમાં અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરીએ છીએ. મોરા ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સુડાના અધિકારીઓ અને આ જે માછલીઓ મળી છે એને જ લગતા જે કોઈ પણ જવાબદાર અધિકારી છે, એ પીઆઈ હોય, એસીબી હોય, કોઈ બી હોય, અમે કાયદાની રાહે અમે ચાલવાના છે. આ કોઈ પણ ચમરબંધીને અમે હવે નહીં છોડીએ કાયદાકીય રીતે. બરાબર. તો ત્યાંના ધારાસભ્યને રજૂઆત કરી. કોણ છે ધારાસભ્ય? કોણ છે તમારા ત્યાંના? અમારે સાહેબ 2 ધારાસભ્ય લાગે છે. 155 મુકેશભાઈ પટેલ, એક્સ મિનિસ્ટર, અને એક છે 168 ના સંદીપભાઈ દેસાઈ. બરાબર. તો મુકેશભાઈ પટેલ તો ત્યાં પર્યાવરણ પ્રધાન હતા, વન અને પર્યાવરણ ખાતું સંભાળતા હતા ને? હા સાહેબ. તો હવે તો છતાં પણ મુકેશ પટેલ જો ન કરતા હોય તો આ બહુ ગંભીર બાબત છે. અને એમણે ખરેખર કરવું જોઈએ, કારણ કે એમના હાથમાં જ હતું એ બધું. તો આ બે ધારાસભ્યોના માટે જવાબદાર છે. અને ત્યાં સંસદ સભ્ય કોણ આવે? CR પાટીલ આવે છે ને? હા, CR પાટીલ સાહેબ અને મુકેશ દલાલ બેવ લાગે અમારે સાહેબ. બંને લાગે છે. તો ખરેખર તો એમની જવાબદારી છે. આ 4 જે રાજકીય નેતાઓ છે અને ભાજપના જ છે 4 એમની જવાબદારી છે સીધી કે ભાઈ આ લોકોનો પ્રશ્ન છે હલ થવો જોઈએ. તો આ દીપકભાઈ, આમાં અંદાજે કેટલી માછલીઓ મરી ગઈ છે એનો કોઈ અંદાજ કરો? સાહેબ લાખો માછલીઓ મળી ગઈ છે. મેં તમને ફોટો અને વિડીયો મોકલા છે. હજુ તો સાહેબ અમે એ દરિયાઈ પાણી આવે એટલે કીચડ વાળો વિસ્તાર છે, એટલે અમે વધુ અંદર જઈ નથી શકતા. આ તો સાહેબ અમે કિનારાની માછલીઓ બતાવી છે. તમે જેમ જેમ અંદર જશો, અને આ દરિયાઈ ખાડી લગભગ 4 થી 5 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી છે. હવે તમે એમાં 4 થી 5 સ્ક્વેર કિલોમીટરમાં દરિયાઈ પાણીનું ભરતીનું પાણી આવે છે અને કુદરતી રીતે જતું રહે છે. અચ્છા, એટલી ભરતી હોટ એટલે સુધી આવે 4 કિલોમીટર સુધી? હા, ઓકે. તો હવે 4 કિલોમીટરમાં તમે કલ્પના કરો. હા, માછીમારો શું કહે છે? સાહેબ અમારા હળપતિ સમાજના માછીમારોનો ઉગ્ર વિરોધ છે. અને આવનારા દિવસોમાં અમારાથી જે કંઈ બી બની શકે એ અમે એ લોકો માટે કરીશું, લોકો માટે. બરાબર છે, સમજી ગયો. તો દીપકભાઈ, તમે ઘણી સારી વિગતો આપી, તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે પછી આપણે બીજી વિગત. તો આ દીપકભાઈ હતા કે જેનું સવારે રેકોર્ડિંગ કરીને એનો ઇન્ટરવ્યુ લીધો હતો. તો આ જે બાબત ખરેખર છે અત્યંત ગંભીર બાબત છે. અને જે પોલીસ અધિકારીનું જે વાત કરી રહ્યા છે દીપકભાઈ, એ પોલીસ અધિકારીએ કેવી ધમકીઓ આપી હતી એ જોઈ લઈ પેલા આપણે.
અને પછી એના વિશે વાત પણ કરીએ, કારણ કે આ વાત કરવું અત્યંત જરૂરી બની જાય છે અને એટલા માટે આપણે એ અત્યંત બાબત મહત્વની બની જાય છે. આ જો આપણે આજે પોલીસ અધિકારી જે વાત કરી રહ્યા છે એ જોઈએ. તો આ અત્યંત ગંભીર બાબત છે કે જે ખરેખર સરકારે કરવું જોઈતું હતું એ થયું નહીં, અને હવે પોલીસ અધિકારીઓ પણ કોઈ ટેકનિકલ કારણસર આપણે વિડીયો ચાલતો નથી. તો આ પોલીસ અધિકારી જે વાત કરી રહ્યા હતા એનો આ વિડીયો હતો, અને આ જે આખી બાબત હતી એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે પોલીસ અધિકારીઓ જે ધમકી આપે એ ખરેખર તો કાયદાનો સરેઆમ ભંગ છે. અને એટલા માટે ત્યાંના જે મામલતદાર ને બધા વાત કરે છે એ પણ જોઈએ શું છે. ડિજિટલી બતા આ લોકોને આર્થિક મામલતદાર આર્થિક સાઈન લઈ લે ને એજન્ટ સાઈન તો હોવી જોઈએ ને. અમારી પાસે અંગારી સાઈન લીધેલી, અમે પોલીસ સ્ટેશનમાં આવેલા કે ટીડીઓ સાહેબ આ સ્વચ્છતાના વિરોધી છે એટલું તો ખબર પડે ને. ઈ સાઈન છે તમે આ ઈ સાઈન સ્થાનિક અધિકારીઓ જે વિરોધ કર્યો હતો ત્યાં મામલતદાર કલાટીની હાજરીમાં મારે ત્યાં તમને લોજિક સોલ્વ કરો છે. સાચું જ છે ને આ અધિકૃત મામલો નહીં. જાઓ મારી વાત સાંભળો, આને બંધ કરી દો. તમે લેટર કચેરી જોડે છે લેટર નહીં ગાડી આવી હોય તો આવશે. બેન એક તમે તમારો લેટર લખીને આપી દો ને, અહીંયા મારી પાસે છે જ પેજ. સર તમે કેમ બોલો છો? સર તમે કેમ બોલો છો? તમે કાયદો તમે કેમ બોલો છો? તમારે પર કોઈનો હુકમ આવ્યો? આપી દીધું કીધું એટલે આમાં નથી હુકમ લખેલો. તમે કાયદો મને તમે અમારે ડલી ગયા. વાંચો તો ખરા એમ પેલા, પછી તમે આ પાણી ભર ખોલવા માટેનું લેટર આવ્યું નથી સાહેબ. હવે ખોલવા માટે લેટર આવ્યું નથી. હા હવે ચાલો, હવે તમે કહેજો. ચાલો ખોલવા માટે લેટર નથી આવ્યું. હવે ખોલવા માટે લેટર નથી આવ્યું. ગેરકાનૂની છે બધું. ગેરકાનૂની છે. મામલતદાર સાહેબ બે વાર આવી ગયા ને, એક વાર પહેલી વાર અને ત્રીજી વાર આવ્યો મામલતદાર સાહેબ. તલાટી મેડમ તમે વાંચો, બધાને એટલે વાંચો. વાંચી શકે ને આમાં પછાડી, ખાલી પછાડી ઉપર હું પછાડી ઉપર. હેલો હા તો બસ. જે અરજી આ સાથે સામેલ રાખવામાં આવેલ છે, જેને ધ્યાને લઈ સંકલનમાં રહી જરૂરી તપાસ હાથ ધરી નિયમાનુસારની કાર્યવાહી. ખોલવા માટે નહીં કીધું એટલે કે છે ખોલવા માટે નહીં કીધું. ચાલો આ પોલીસ અધિકારીઓ ત્યાં દેખાઈ રહ્યા છે, પોલીસ દેખાઈ રહી છે. 2 દિવસમાં અહેવાલ મોકલી આપવાનો છે. આપને નથી કીધું, આ લોકોને કીધું છે કે અમે 2 દિવસમાં એ લોકોને નિકાલ લાવવાનો છે. એમાં લોકો ડાયરેક્ટ ખોલાવેલા છે, બીજું નથી. નિકાલ કરવો હા નિકાલ કરવો છે. નિયમોનુસાર નિકાલ કરો. નિયમો એટલે અરજીનો નિકાલ કરો. અરજીનો નિકાલ કરવા માટે લખેલો છે. લખેલું છે કોઈ વાંધો નથી એવું કઈ છે આમાં. એવું પરિપત્ર આવું જોઈએ. નથી કામ નહીં ગોડ્યા લોકોને. અરે ઇજ્જતથી એમાં વાંધો નથી. આપણે હજારો વાનો ખોલાય નહીં. આપણે પેલા હુકમની કોપી લોકો આપી પછી જ ખોલાય. આ પેલા ખોલી નાખ્યું. એક ગુનો પેલો ગુનો એ લોકો રહે છે. આપણા તરફ પેલો લોકો ખોલી કાઢ્યું. એટલે હુકમનું તો પાણી પી જાય આવ્યું હોય તો એ લોકો. હુકમ લાવી તો આપણે જાણ કરવા કરતા. તો આપણે જોયું કે ગામ લોકો જે વિરોધ કરે છે એને પણ પોલીસ અટકાવે છે, પોલીસ ધમકી આપે છે, કાયદાકીય રીતે તમે કોર્ટમાં જઈને તમે સ્ટે લઈ આવો, આ પ્રકારનું કહે છે અને ધમકી પણ આપે છે. દીપકભાઈ વાત કરી હતી એ પ્રમાણે. તો આ હર્ષ સંઘવીની પોલીસ છે. આ ગામનો નકશો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મોરા ગામ ક્યાં આવેલું છે? દરિયાના કાંઠે એકદમ ખંભાતના અખાતમાં
તો આ અત્યંત ગંભીર. અને અહીંયા 500 જેટલા માછીમારો છે આ મોરા ગ્રામ પંચાયત થી નીચેના જે વિસ્તારો દરિયાકાંઠે આવેલા છે, પગડિયા માછીમારો જેને કહેવાય, નાની નાની હોડીઓમાં જે માછીમારી કરે છે અને એના ઉપર જ એ જીવતા હોય છે. આ 84 તાલુકો દેખાઈ રહ્યો છે સુરત જિલ્લાનો. તો આ અનેક વખત માછીમારોએ માંગણી કરી છે કે 2.5 મહિના પહેલા જ વાત કરી હતી કે અહીંયા પાણી જે નીકળે છે બંધ કરી દો. ધારાસભ્યો, સંસદ સભ્યો પાટીલ અને મુકેશ દલાલ આ બંનેને રજૂઆત કરી હતી. આપણે જાણીએ છીએ કે મુકેશ પટેલ, મુકેશ દલાલ કે જે બિનહરીફ ચૂંટાયેલા છે, આ સુરતની જનતાએ એને બિનહરીફ ચૂંટીને લોકસભામાં મોકલેલા છે, એકમાત્ર ભારતના એકમાત્ર પહેલા કહી શકાય એવા. તો આ છે આપણા પ્રતિનિધિઓ ને લોકો બિનહરીફ ચૂંટે છે, પણ અહીંયા આ પ્રકારના લોકો પર અત્યાચાર કરવામાં પાછીપાની કરતા નથી. દાયકાઓ પ્રમાણે પાણી અહીંયા છોડી શકાય નહીં, કાયદાઓ પ્રમાણે ન છોડી શકાય એવું મામલતદાર પોતે કહી રહ્યા છે. આ ખાડીનો પ્રદેશ આપણે જોઈ રહ્યા છીએ, સામે જે દરિયામાં ત્યાંથી છોડી જે 4 કિલોમીટરની ખાડી છે અને ઈચ્છાપુર પોલીસ કાયદાની સામે જઈને ધમકીથી કામ કર્યું. અને આ હર્ષ સંઘવીની પોલીસ છે. મુકેશ પટેલ પર્યાવરણ પ્રધાન હતા આ જે નવી કેબિનેટ બની એ પહેલા તો મુકેશ પટેલને પણ એટલી જ જવાબદારી બને છે. અહીંયા સંદીપ દેસાઈ પણ ત્યાંના ધારાસભ્ય છે, મુકેશ પટેલ પણ ધારાસભ્ય છે અત્યારે. તો હજીરા કાંઠાના એક બાજુ ત્યાં અનેક પ્રકારની ત્યાં જે માછલીઓ મરે છે, રજૂઆતો થાય છે, એના માટે ધ્યાન આપવામાં આવતું નથી. ને બીજી બાજુ આ જ પ્રકારે અહીંયા જોઈ શકાય છે આપણે કેટલા પ્રમાણમાં માછલીઓ મરી ગઈ છે. આ જો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આપણે કે માછલીઓનો વિનાશ કઈ રીતે થયો છે. અને હવે આ માછલીઓ જો એ માછીમારો પકડીને કોઈને વેચશે તો શું થશે? રોગચાળો જ ફાટી નીકળશે. એક બાજુ અહીંયા હજીરા અને હજીરા કાંઠાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં લોખંડની ભૂકી એટલા મોટા પ્રમાણમાં ઉડે છે, કોલસીની ભૂકી એટલા મોટા પ્રમાણમાં ઉડે છે કે જેને આપણે લોખંડની ભૂકીની જે સ્લગ પ્રોસેસિંગ કહે છે, ક્રશિંગ યુનિટો અહીંયા આવેલા છે, એનું પણ એટલા હવાનું અને જમીનનું મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. તો બીજી બાજુ આ ગ્રામ પંચાયત પોતે કે જે ખરેખર નગરપાલિકા બનવાને લાયક છે, એને સરકારે નગરપાલિકા બનાવી નહીં. કારણ કે એના ઘણા બધા કારણો છે, રાજકીય કારણો છે, તે લઈને ઘણા બધા કારણો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, છતાં પણ તંત્ર અહીંયા કોઈ જ ધ્યાન આપતું નથી. આટલા મોટા પ્રમાણમાં જોઈ શકીએ છીએ ફોટોગ્રાફ્સમાં, 21 તારીખનો ફોટોગ્રાફ છે. આટલા મોટા પ્રમાણમાં ત્યાં માછલીઓ મરી ગઈ. આજે 24 તારીખ છે. એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. અને હાઈકોર્ટમાં અંગે પિટિશનો થયેલી છે પ્રદૂષણના સંદર્ભમાં, અને હાઈકોર્ટે કલેક્ટર અને જીપીસીબી ને સૂચના પણ આપી છે કે તમે અહીંયા એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરો. એક બાજુ પ્રદૂષણ માટેના હાઈકોર્ટ ગંભીર છે, અને બીજી બાજુ આ જે પ્રદૂષણ દરિયામાં ફેંકી દેવામાં આવે છે, 1 લાખ લોકો, બીજાનું તો પ્રદૂષણ હશે જ, આ તો એક જ ગામમાંથી 1 લાખ લોકોનું આ રીતે ગટરનું પાણી ત્યાં છોડી દેવામાં આવે છે. હજીરા, દાયકા, સુવાલી, રાજગરી, મોરા, આ જે જૂના ગામ જે છે એના સહિતના વિસ્તારોનું પાણી જે છે એ બધું જ અહીંયા છોડી દેવામાં આવે છે. અને બીજી બાજુ સ્લગ પ્રોસેસિંગ યુનિટો છે એનું પણ મોટા પ્રમાણમાં ત્યાં વિરોધ ત્યાં એનું એ પણ જોવા મળે છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ, અને જે માછલીઓના મોત થઈ રહ્યા છે એ ગમે તે રીતે એમને અટકાવવા જોઈએ. જો એ નહીં અટકાવે તો અહીંયા ગંભીર પરિણામો આવી શકે છે. કાયદા વિરુદ્ધ જે સરકાર કામ કરી રહી છે એ કાયદા વિરુદ્ધ પણ સરકારે કામ અહીંયા જે અટકાવે છે એને રોકવા જોઈએ, અધિકારીઓને રોકવા જોઈએ. પરંતુ અધિકારીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અહીંયા રાજકીય રીતે. રાજકીય નેતાઓ અહીંયા આ જોઈ શકીએ છીએ એ આખો જે ખાડીનો વિસ્તાર છે, તો રાજકીય નેતાઓ અહીંયા સૂચના આપે છે કે તમે આ ગામ લોકોનો અવાજ દબાવી દો, એવું સ્પષ્ટપણે ત્યાં સૂચના આપે છે. દીપક પટેલે જે વાત કરી એમાં એ સ્પષ્ટપણે કહે છે. તો આ આખી જે બાબત છે એ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે અહીંયા લોકો વારંવાર ભલે વિરોધ કરતા હોય, પરંતુ તો ત્યાં આ રીતે પણ લોકો વિરોધ કરી રહ્યા છે. એનો વિરોધનો અવાજ સંભળાતો નથી. આ જોઈ શકીએ છીએ ત્યાં બધા જ લોકો વિરોધ કરી રહ્યા છે, ભેગા થઈને અટકાવવાની પ્રયત્ન કરે છે, પરંતુ આ જ સરકાર એને અટકાવવા દેતી નથી. આ સમગ્ર ગંભીર બાબત છે અને સરકારે તાત્કાલિક ધોરણે આમાં પગલાં ભરવા જોઈએ, નહીંતર પરિસ્થિતિ અત્યંત ગંભીર બની જશે. આપણે કોણ જવાબદાર છે બધાના નામ તો પણ લઈ લીધા છે. અને અહીંયા વારંવાર હાઈકોર્ટે
યુનિટો બંધ કરી દેવા માટેની સૂચના આપી છે, પણ હવે આ ગટર કોણ બંધ કરાવશે? ગટર નાખશે કોણ? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખશે કોણ? વિકાસની વાતો કરે છે આ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે વડાપ્રધાન હતા, મુખ્યપ્રધાન હતા, ત્યારે વિકાસની ઘણી બધી વાતો કરે છે. વિજય રૂપાણી, આનંદીબેન પટેલથી લઈને બધા જ. તો ખરેખર આના માટે જે કામ કરવું જોઈએ કામ તો કરતા નથી. લોકોને જીવવાના સામે જોખમ મૂકવામાં આવે. બીજી બાજુ પીકે જે બિહારમાં એવું કહે છે કે બિહારના લોકોએ ત્યાં મજૂરી કરવા જવું પડતી. અહીંયા 1 લાખ લોકોમાંથી 75,000 લોકો તો બિહારીઓ છે. પીકે જે બિહારમાં રાજકીય પક્ષ બનાવીને પ્રશાંત કિશોર, જેને આપણે ઓળખીએ છીએ, તો એમણે ત્યાં ગુજરાત વિરોધી વાતાવરણ આખું ઊભું કર્યું હતું. અને તમારા જ લોકોએ 75,000 છે, એનું ગટરનું પાણી બધું દરિયામાં જઈ રહ્યું છે અને માછલીઓ મરી રહી છે. કોણ જવાબદાર? આ સવાલ છે. આના માટે આ બધા જ નેતાઓ જવાબદાર છે અને મુખ્યપ્રધાને તાત્કાલિક ધોરણે આમાં પગલાં ભરવા જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.